છોટાઉદેપુર જિલ્લા પંચાયતનો મોટો નિર્ણય વહીવટી સુધારાના ભાગરૂપે 57 તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી અને નવી નિમણૂકના કડક આદેશ. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પંચાયત તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીને વધુ ગતિશીલ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડીને જિલ્લામાં ફરજ બજાવતા કુલ 57 તલાટી કમ મંત્રીઓની એકી સાથે સામૂહિક બદલી અને નવી જગ્યાઓ પર તત્કાલ પ્રભાવથી નિમણૂક કરવાના આદેશો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 થી કલમ 227 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને મળેલી વિશેષ સત્તાની રૂએ બદલી કરાઈ છે. જ્યારે તમામ તલાટી કમ મંત્રીઓને રિલીવરની રાહ જોયા વિના તાત્કાલિક અસરે પોતાની વર્તમાન ફરજ પરથી મુક્ત થઈને બદલીવાળા નવા નિયમ કરાયેલા ગામ કે પંચાયત ખાતે પહોંચીને પોતાનો નવો ચાર્જ સંભાળી લેતા માટે કડક તાકીદ કરવામાં આવી છે. સામૂહિક સ્તરે થયેલા આ મોટા ફેરફારને પગલે પંચાયત આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે. હુકમમાં કમવાડ તાલુકો 13 તાલુકાઓ, બોડેલી તાલુકો 11 તલાટીઓ, નસવાડી તાલુકો કે જ્યાં 10 તલાટીઓ, છોટાઉદેપુર તાલુકો 8 તલાટીઓ, કદવાલ તાલુકો 7 તલાટીઓ, જેતપુર પાવી તાલુકો 5 તલાટીઓ, સંખેડા તાલુકો 3 તલાટીઓ, આમ કુલ 57 તલાટીઓની એકી સાથે બદલી કરવામાં આવી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.